બનાસકાંઠાના વાવ ગ્રામ્યમાં હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ભાટવરવાસ અને ભાટવર ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ઘૂંટણ સુધીના પાણી ગામમાં ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામમાંથી 380 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। અનરાધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાની જોવા મળી રહી છે અને જે તમને સ્ક્રીન ઉપર દ્રશ્યોમાં પણ દેખાતી હશે કે આખા ગામમાં પાણી ફરી વળ્યા છે। વાવ સુઈગામ અને થરાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ વાવના ભાટવરવાસ ગામના, જ્યાં ગામ અને વાસમાં તમામ જગ્યાએ હાલ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ધસમસતા જે પાણીનો પ્રવાહ છે તે ગામમાં થઈને પસાર થઈ રહ્યો છે। નદી જેવો હાલ તો આ ગામમાં પ્રવાહ વહી રહ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે સરહદીય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। આ ભાટવરવાસ ગામના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાતા હાલ સ્થાનિકોને હાલાકી છે। અનેક પરિવારોનું હાલ તો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અનેક પરિવારો હાલ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે।